નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. એઆઈને લઈને અત્યારે હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે થઈ રહ્યો હોય અને તેમાં પણ વર્ષ 2024માં ઇન્ડિયા એઆઈ મિશન જે કેન્દ્ર સરકાર દ્વારા જે શરૂ કરવામાં આવ્યું હતું અને આ મિશન અંતર્ગત ઘણા બધા વ્યક્તિઓએ જે એઆઈનો ઉપયોગ કરતા પણ તેઓ શીખ્યા હતા, જાણ્યા હતા, સમજ્યા હતા. પણ તેની સાથે જે પ્રમાણે એક રિપોર્ટ સામે આવ્યો છે, એઆઈ અપનાવવામાં અત્યારે ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર 1 પોઝિશન ઉપર અત્યારે તો જોવા મળી રહ્યું છે. પણ મારે એ પણ જાણવું છે સાથે સાથે કે અત્યારના સમયમાં યુવા હોય કે પછી બિઝનેસમેન હોય કે પછી અન્ય કોઈ પણ હોય, તેઓ એઆઈનો ઉપયોગ અત્યારે તો કઈ રીતે કરે છે. એક એઆઈ એક્સપર્ટ સાથે પણ આજે ચર્ચા કરીશ અને એક બ્લોગર સાથે પણ કરીશ કે તેમાં અત્યારે તો દરેક લોકો એઆઈનો ઉપયોગ કરતા તો થયા છે, પણ રિયલ સેન્સમાં અત્યારે તો એઆઈનો ઉપયોગ કઈ રીતે લોકો કરી રહ્યા છે તેને જાણવું અત્યારે તો સૌથી જરૂરી બનતું હોય છે. તો બીજી બાજુ બીજો એક સવાલ એ પણ થતો હોય છે કે દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ અત્યારે તો હોય છે, એટલે કે સારું પણ ફાયદા હોય છે, ખરાબ પણ ફાયદા હોય છે. તો અત્યારે તેના પણ કેટલા સારા અને ખરાબ અત્યારે ફાયદા જોવા મળી રહ્યા છે, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પાર્થોભાઈ પંડ્યા કે જેઓ એઆઈ એક્સપર્ટ છે અને સાથે સાથે શૈશવભાઈ વોરા કે જેઓ બ્લોગર છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર પાર્થોભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. એઆઈના ઉપયોગમાં ભારત અત્યારે હાલ તો અવ્વલ જોવા મળી રહ્યું છે. અત્યારના સમયમાં જે રીતે ચીન હોય કે પછી ઇઝરાયલ હોય, એ અત્યારે હાલ તો ટોપ 10માં ક્યાંક જોવા મળતું નથી. પણ તેની સાથે કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે ભારત અત્યારે હાલ તો જે ટોપ પર જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તો આ રિપોર્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે એઆઈનો ઉપયોગ જે વધુમાં વધુ લોકો અત્યારે હાલ કરી રહ્યા છે, તે અત્યારના સમયમાં કેટલું યોગ્ય છે અને કેટલું મહત્વનું છે? ચોક્કસથી યજ્ઞભાઈ, જે પ્રમાણે 92% એટલે કે 92% જેટલું રિઝલ્ટ અને જે સેકન્ડ નંબર છે એ અરાઉન્ડ 78% ઉપર છે, એટલે કે 20%નો જે કહેવાય કે ડાયરેક્ટ ડિફરન્સ દેખાઈ રહ્યો છે. અને ભારતની અંદર જે એઆઈ ઇમ્પેક્ટ સમિટ કરવામાં આવી હતી, જે એઆઈ સમિટ કરવામાં આવી હતી, એ એઆઈ સમિટના જે ઇફેક્ટ્સ છે એ ઇફેક્ટ્સ દેખાઈ રહ્યા છે. જ્યારે સરકાર શ્યોરલી 10,000 કરોડ, 12,000 કરોડ, લાખો કરોડો ખર્ચો કરી રહી છે અને એઆઈને આટલું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે આપણું પોતાનું એઆઈ બનાવવાનું, એઆઈનો યુટિલાઇઝેશન બેસ્ટ તરીકે કરવાનો, અને એ સારી રીતે દરેક બિઝનેસમેન, દરેક સ્ટુડન્ટ, દરેક જે જોબ કરતા વ્યક્તિ છે એ બધા જ આ એઆઈનો ઉપયોગ સારામાં સારી રીતે અત્યારે કરી રહ્યા છે. કારણ કે જો પહેલા જ્યારે બિઝનેસ મોડલની વાત થતી હતી ત્યારે બિઝનેસની અંદર શું હતું કે એક નોર્મલ વસ્તુ હોય કે ટાઈમ છે, તો ટાઈમ નોર્મલી એ લોકો એક્સેલની અંદર મેન્ટેન કરતા હતા કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી મેં આ કર્યું, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ કર્યું, બરાબર. હવે એઆઈના કારણે એ જે સ્ટાર્ટઅપ ડેવલપર્સ છે અથવા જે સ્ટાર્ટઅપના માણસો છે, એ લોકો જાતે જ કોડ કરીને પોતાનો એક કોડ બનાવી દેશે કે જેમાં ખાલી તમે ક્લિક કરો એટલે ઓટોમેટિક ટાઈમ સેવ થઈ જાય, ઓટોમેટિક ટાઈમ જે છે એ સિંક થઈ જાય અને બધું જ થઈ જાય. જેના કારણે શું થશે કે જે હ્યુમન મેન્યુઅલ વર્ક હતું એ મેન્યુઅલ વર્ક એ આપણે નહીં કરવું પડે અને એ એલએલએમ અથવા જે એઆઈ છે એ એઆઈ કરી દે છે. અને સારા એવા જે કહેવાય કે જ્યાં 50-100 લોકોની જરૂર પડતી હતી, એ 50-100 લોકો એ આવા કામની અંદર કે નોર્મલી વસ્તુઓ એક્સેલમાં ઇનપુટ કરીને બધામાં રહી જતા હતા, એની જગ્યાએ એઆઈનો ઉપયોગ કરીને એ લોકો સારામાં સારી કંઈક નવી પ્રોડક્ટ, કંઈક નવું સોલ્યુશન, કંઈક નવું કહેવાય કે એવી વસ્તુ કે જે ડે ટુ ડે લાઈફને ઇઝી બનાવવા માટે હેલ્પફુલ થાય, આ બધી જ વસ્તુઓ ઉપર એકચ્યુઅલીમાં એ લોકો કામ કરી શકે છે. જેના કારણે કહેવાય ને કે હિન્દુસ્તાનીઓ કહેવાય કે ટ્રેન્ડમાં તો એ લોકો પહેલા જ હોય. જેમ કે ગિબલી ટ્રેન્ડ હતો તો ટ્રેન્ડમાં એ ગિબલી ટ્રેન્ડમાં પહેલા હતા, એ પછી વચ્ચે એક નેનો બનાના ટ્રેન્ડ આવ્યો, એમાં પણ પહેલા હતા. પણ યુટિલાઇઝેશનમાં પણ હવે ઇન્ડિયન્સ પહેલા જ છે. કારણ કે અત્યારે કહેવાય કે જે બિઝનેસ પહેલા એઆઈ નહોતું ત્યારે એ બિઝનેસને પ્રોફિટેબિલિટી બતાવવા માટે એમને 10-15 કોડર્સને હાયર કરવા પડતા હતા અને એ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓને પ્રોપરલી મેનેજ કરવા માટે કોઈ જ જ્ઞાન નહોતું. અને જે બનતું હતું એ નોર્મલ વેબસાઇટ્સ ને બધું બનતું હતું. પણ એ જ ડેવલપર્સ હવે એઆઈ નો યુઝ કરીને એક
અલગ લેવલની જે વેબસાઇટ્સ ડેવલપ કરે છે અથવા જે કન્ટેન્ટ ડેવલપ કરે છે એના કારણે જે એન્ગેજમેન્ટ રેશિયો કહેવાય એ એન્ગેજમેન્ટ રેશિયો પણ સારા એવા પ્રમાણમાં વધ્યો છે, જેનાથી બિઝનેસ જે ફક્ત ક્યાંક તો એવું હતું કે ઘણા જે બિઝનેસ હોય, આપણા જે ટ્રેડિશનલ બિઝનેસ હોય, એ ટ્રેડિશનલ બિઝનેસમાં કેવું હોય કે ડિજિટલી એ લોકો હોય ના હોય, એમની પ્રેઝન્સ હોય ના હોય, એની કોઈ ગેરંટી નથી. પણ આ એઆઈ ના આવ્યા પછી એ એટલું ઇઝી બની ગયું કે હવે આપણા જે નોર્મલ ટ્રેડર્સ કે જે નોર્મલી રિજનલ ટ્રેડર્સ કહેવાય, જે આપણા વેપારીઓ છે, એ વેપારીઓ હવે ગ્લોબલ લેવલ ઉપર ડેટા સેલ કરી રહ્યા છે કે વસ્તુઓ જે છે એ વસ્તુઓ સેલ કરી શકે છે. એ પોતાનો ડેટા ત્યાં પબ્લિકલી બતાવી શકે છે કે હું આ વસ્તુ સેલ કરું છું, હું આ કરું છું, તે કરું છું. બધું શેના કારણે? એઆઈ ના કારણે. કારણ કે એઆઈ એ આઈડિયાઝ આપ્યા અને એ આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટ કરવામાં હેલ્પફુલ થયું, જેના કારણે હું 100% કહું છું કે જે કહેવાય ને કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ કરી, આટલા કરોડો ખર્ચ્યા અને બજેટની અંદર આટલું એલોકેશન આપ્યું, ભારત સરકારે ચોક્કસથી આ એક કામ જે છે બહુ જ સારું કર્યું. અને અત્યારે એનું જે ઇફેક્ટ દેખાઈ રહી છે કે 92% જે કહેવાય અને એની આસપાસ કોઈ જ નથી. 20% સુધી ના ચીન છે, ના ઇઝરાયલ છે, ના કોઈ પણ આપણા કોમ્પિટિટર્સ ક્યાંય દૂર દૂર સુધી દેખાતા નથી. ઇવન યુએસએ, જેને સુપર પાવર મહાસત્તા કહેવામાં આવે છે, એ પણ અત્યારે 9મા નંબર ઉપર છે એઆઈના યુટિલાઇઝેશનની અંદર. જે પણ એક સારી એક વસ્તુ કહેવાય કે જે વિઝન અને મિશન હતું કે ઇન્ડિયાને વિશ્વગુરુ બનાવવું, અને એના ઉપર ફોર શ્યોર એઆઈ નો યુઝ કરવામાં આવશે તો એ હેલ્પફુલ થશે જ. બિલકુલ સાચી વાત છે ને. એટલા જ માટે અત્યારના સમયમાં પ્રોઝ એન્ડ કોન્સ મેં પહેલાં પણ કહ્યું ને ઘણા બધા છે, અને તમે જે રીતે પાર્થભાઈ સારી વાતો કરી કે ના પ્રોઝ અત્યારે તો આ બધા છે, કોન્સ ઉપર આપણે પછી વાત કરીએ, પણ તેની પહેલાં શૈશવભાઈ એક બહુ મહત્વનો સવાલ એ પણ હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો હોય તે બહુ સારી બાબત છે, એના અત્યારે સારી રીતે ઉપયોગમાં અત્યારે તો દરેક લોકો કરી રહ્યા છે, પણ જ્યારે એઆઈની વાત આવે છે અને કોઈ પણ બાબત હોય તેમાં ભારત અત્યારે અવ્વલ જ જોવા મળતું હોય છે કે કોઈ પણ વસ્તુનો જે યુઝ કરવાનો એ કેવી રીતે કરવાનો, શું હોય, સમજી જતા હોય, જાણી જતા હોય, અને પછી કઈ રીતે ક્યાં ઉપયોગ કરવાનો તે પણ ક્યાંક લોકો સમજી તો જતા હોય છે. પણ આ એઆઈના ઉપયોગમાં ભારત જે અત્યારે તો અવ્વલ સ્થાને જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે પ્રોઝ અને કોન્સ ઘણા બધા જોવા મળતા હોય છે, પણ અત્યારના સમયમાં એઆઈનો ઉપયોગ કરવો પણ બહુ જરૂરી જોવા મળતો હોય છે. યસ શૈશવભાઈ, શું કહેશો આપ? આપણે અંગ્રેજી શબ્દ પ્રોઝ અને કોન્સ બધું ભારે બાજુ પર મૂકી દઈએ અને ઉપયોગ અને દુરુપયોગ આ બે શબ્દનો ઉપયોગ કરીએ આપણે. જી પહેલા તો હવે ઉપયોગમાં કેવું છે કે ધંધામાં જે કંઈ છે, આપણે સોફ્ટવેરમાં પહેલેથી આગળ જ છીએ. આપણે જાણીએ છીએ કે સોફ્ટવેર આપણે બનાવીએ છીએ, સોફ્ટવેરની અંદર જેટલું આપણે સોફ્ટવેર એક્સપોર્ટ કરીએ છીએ એટલું આપણે હાર્ડવેર એક્સપોર્ટ નથી કરી શકતા. અને સોફ્ટવેરમાં આપણે પહેલેથી આગળ છીએ, એટલે એ લેવલે જ્યાં ઉપયોગ થવો જોઈએ કે એઆઈ નો ઉપયોગ પુષ્કળ થઈ ગયો છે. એટલે જેને આપણે કહીએ કે ભાઈ સોફ્ટવેર કંપનીઓ જે છે એ પોતાના સોફ્ટવેર ડેવલપ કરવામાં પણ એઆઈ નો ઉપયોગ કરી રહી છે, સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ ઉપયોગ કરી રહી છે, અને બીજી ઘણી બધી જગ્યાએ એઆઈ ના બહુ બધા ઉપયોગ થઈ રહ્યા છે. જેમ કે રેલવે બી બહુ મોટા પાયે ઉપયોગ કરી રહ્યું છે કે 140 કરોડની વસ્તી છે, એટલે કમ્પ્યુટિંગ કરવું એ કઈ સહેલી વસ્તુ નથી. એટલે ઘણી બધી જગ્યાએ હમણાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કંઈક એઆઈ નો ઉપયોગ એટલે સરકારી ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએ એનો ચાલુ થયો છે આ ઉપયોગ. હવે દુરુપયોગ આપણે વાત કરીએ કે જનરલ પબ્લિક તો શું ચાલુ થઈ ગયું, તો એકબીજાના ફોટા સરખા કરવા, આ કરવું, તે કરવું, કાર્ટૂનો બનાવવા, ફલાણું આમ કરવું, તેમ કરવું, આ જે બધા છે ને આ દુરુપયોગ ચાલુ થઈ ગયા છે. સામાન્ય માણસ એઆઈ ની કઈ જરૂર નથી પડી રહેવાની. એઆઈ તમારા મોઢામાં કોળિયા નથી ભરાવાનું. ગૂગલ તમને ઓલરેડી તમારે ખાવાની રેસીપી બનાવવાની છે તમને આપતું જ હતું. એઆઈ થોડી વધારે ડિટેલથી બનાવવાના આપે છે, પણ હવે એ રેસીપીને પાછું ફોટો પાડવાનો, ફોટાને સરસ મજાનો બનાવવાનો એઆઈ થી, અને પછી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાનો, અને પછી વાહવાહી મેળવવાની. એટલે આ પ્રકારે આનો ઉપયોગ હતો એને દુરુપયોગમાં ફેરવી કાઢ્યો છે આપણે. એટલે આ વસ્તુ થવાની. હવે એક ઉપયોગમાં જોવા જઈએ તો એક નાનકડું ઉદાહરણ આપું કે એક નાના એન્ટિક પીસીસની એક દુકાન છે, ત્યાં હું હમણાં વચ્ચે ગયો હતો. તો એ વ્યક્તિએ મને દેખાડ્યું કે મારે આ ફોટા જે મારા પીસીસ હોય એને મારે મ્યુઝિયમ લાઈક ફોટા કરીને મૂકવાના હતા, અને મ્યુઝિયમ લાઈક ફોટોઝ એને એઆઈ ની મદદથી કરી નાખ્યું. હવે એ જો ફોટોગ્રાફ મ્યુઝિયમ લાઈક ફોટો કોઈ ડિજિટલ કેમેરાથી એ વ્યક્તિ પડાવવાની હતી, તો એને એક આર્ટિકલનો એક ફોટો ઓછામાં ઓછો 1000 રૂપિયાનો પડવાનો હતો.
કેમ કે એ પ્રકારના એને કેમેરા લાવવા પડે, એ પ્રકારના લેન્સીસ ગોઠવવા પડે. હવે એની કઈ જરૂરત ના રહી. એ સરસ મજાનો મ્યુઝિયમ લાઈક ફોટો કરીને મૂકી દીધું. એના પોતાના 100 જેવા ઓછામાં ઓછા જે એન્ટિક પીસીસ અથવા એન્ટિક લુક લાઈક પીસીસ જે હતા એને પોતાની વેબસાઇટ ઉપર ચડાવી દીધા, અને એટલું બધું સરસ મજાનું એને ઇન્ક્વાયરીઓ મળવા માંડી, સેલ્સ પણ આવવા માંડ્યું છે. એટલે હવે 100 ફોટા ચડાયા, 1000 રૂપિયાનો એક ફોટો હતો, ફોટોગ્રાફરોને કેટલું મોટું નુકસાન ગયું. પણ એઆઈ થી આ કામ થઈ ગયું. ફોટોગ્રાફ એટલે હવે એઆઈના જે બી જે કહેવાય ને કે પાછળથી છે હવે એના જે અસરો પરિણામો આ હવે ધીમે ધીમે તમને દેખાવાની ચાલુ થઈ જશે. જેમ કે આપણે કોઈ રિસેપ્શનમાં ગયા અને સરસ મજાના ફોટોગ્રાફ્સ બનાવ્યા અને પછી એને કેવું પડે કે ભાઈ એમાં અમારા વાઈફની આંખ બંધ આવી ગઈ છે, જરા ખોલી નાખ, તો એઆઈ તમને ખોલીને આપી દે છે. આ ઉપયોગ છે. પણ જયારે 2 મિત્રો ભેગા થાય છે કે 4 મિત્રો ભેગા થાય પછી કે છે કે મારા મિત્રના વાઈફની આંખ બંધ કરી નાખ હવે આમાં, અથવા એની આંખ કાણી કરી નાખ, તો એ પણ કરીને આપી દે. આ દુરુપયોગ થયો કહેવાય. એટલે ભારતની પબ્લિક ઉપયોગ પણ કરે છે અને દુરુપયોગ પણ એટલો જ કરે છે. અને એના માટે અમેરિકન પ્રેસિડેન્ટે કીધેલું કે ભાઈ વીજળી પાણી અમારા વપરાય છે અને ઉપયોગ ભારત વાળા કરે છે. એટલે ત્યાં થોડુંક એમનું દર્દ હતું એ છલકાઈ ગયેલું. એટલે આ એઆઈ નું વસ્તુ એ છે કે આપણા હાથમાંથી મોબાઈલ છૂટતો નથી, જનસાધારણના હાથમાંથી, અને બાકીના જે આપણા મોટા ભાગનું જે યુથ છે એના હાથમાંથી લેપટોપ છૂટતું નથી. એટલે એના કારણે ટેકનોલોજી જે બી નવી આવવાની છે એને જેને આપણે એક્સેપ્ટ કરી લેવાનો આપણો પાવર છે એ બહુ જ યુઝ છે. અને આપણી પાસે બીજી વસ્તુ એ છે કે આપણી પાસે દુનિયાનું મોટા ભાગનું યુથ અત્યારે ઇન્ડિયાની અંદર છે, અને તમારે જે યુથ છે એ તો દરેક વસ્તુ નવી પહેલે સ્વીકારવાનું છે. એ તો યુવાનીની એ તાકાત છે કે નવી વસ્તુ આવે પહેલા લઈ લેવાની. હવે એ સ્વીકારી લે છે. એટલે એઆઈ નો ઉપયોગ ભારતની અંદર વધવાનો જ છે. હવે આ જે વધારાના રિપોર્ટો છપાય છે ને એમાં તકલીફ એવી ના થઈ જાય કે આ બધા એઆઈ વાળા મારા બેટા રૂપિયા વધારી ના દે, કેમ કે અત્યારે તો બધું મફત છે એટલે આપણે ધમાધમ વાપરે છે. પણ અહીંથી રૂપિયા જયારે પેઇડ એઆઈ ચાલુ થઈ જશે સામાન્ય માણસ માટે પણ, ત્યારે એ જે પૈસાનું પાછું દોહન અહીંથી પાછું ચાલુ થશે. એક સવાલ આમાં એ પણ હું તમને જ પૂછવા માંગીશ, બીજો સવાલ આપને પછી પાર્થભાઈને પૂછું. એવું લાગે છે ચલો ઉપયોગ વધ્યો, બહુ સારી વાત છે, દરેક લોકોએ ઉપયોગ અત્યારે તો જે ચાલુ કર્યો છે ખબર પડી જાય શું એ છે, પણ એક વાસ્તવિકતા જે સ્વીકારવી પણ પડે કે દુરુપયોગ પણ એટલો જ વધ્યો છે શૈશવભાઈ. તો હવે તેને રોકવા માટે પણ ક્યાંક એમ કહેવાય ને કે અમુક પોલિસી ક્રિએટ કરવી બહુ જરૂરી છે, કે પછી સમજાવવું આમાં પણ પડશે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો હોય. દુરુપયોગ તો વધ્યો છે. તમારી જે ચિંતા છે ને દુરુપયોગ કરતા ક્રાઇમ વધ્યો છે એઆઈ થકી. કેમ કે એઆઈ થકી શું થાય છે કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ આપણે બધા ઓન એર જવાના અને આપણા અવાજનો ઉપયોગ કરીએ અને પછી એનાથી થકી જે ક્રાઇમ થાય છે ને આ એક બહુ મહત્વની વાત થઈ જાય છે અહીંયા. કેમ કે એઆઈ થી માનવીનું મન છે, જેટલા સારા માણસો છે એટલા ખરાબ માણસો રહેવાના જ છે. જગતની અંદર દેવો છે એટલા દાનવો છે. આપણે અનાદિકાળથી આપણે આ બધી પુરાણ કથાઓમાં જાણતા આવ્યા છીએ. એટલે એઆઈ નો દુરુપયોગ જે છે એને ક્રિમિનલ એક્ટિવિટીની અંદર જયારે એઆઈ નો દુરુપયોગ થાય છે ને એ બહુ જ એને રોકવા માટે અને એને પકડવા માટે ભયંકર મહેનત માંગી લેવું આખું તંત્ર ઉભું કરવાની જરૂર છે. આપણે સાયબર સેલ ઉભો કરવામાં તો બહુ મોડા હતા. અત્યારે હવે એવું છે કે તાત્કાલિક ધોરણે એઆઈ સેલ ઉભો કરવો પડે એવું છે. કેમ કે એઆઈ ને ઉપયોગમાં લઈ અને જે ઘણા લોકોને તમે આપણે જાણીએ છીએ કે કિસ્સા કેટલા બધા બને છે કે જે બેંકમાં લોકોના ખાતા ખાલી થઈ જાય છે. એટલે આ પ્રકારની હજી તો ફાઇનાન્શિયલ ક્રાઇમ છે. પછી બીજા પ્રકારના જે ક્રાઇમ છે એકચ્યુઅલી અત્યારે બોલવું ના જોઈએ એવા ક્રાઇમ છે ને હું બોલીશ પણ નહીં, કેમ કે બોલવાથી એવું થાય છે કે લોકોમાં આ બધી માહિતીઓ પ્રસરે છે. એટલે ઘણી બધી પ્રકારના ક્રાઇમ આમાંથી ચાલુ થવાના અને આ આગળ વધતા જવાના. એટલે એને ક્રાઇમ અને ક્રિમિનલને રોકવા માટે અત્યારે સરકારે તો સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ એઆઈ નો એક આખો સેલ જુદો કરો. સાયબર ક્રાઇમ વાળો સેલ તો છે, હવે એની ઉપરનો એઆઈ નો આખો સેલ જુદો કરવો પડે તો જ આ બધું તમે ક્યાંક એને કંટ્રોલમાં રાખી શકો આવનારા 5 વર્ષની અંદર. નહીતર 5 વર્ષ પછી કરશો ત્યાં સુધી તો ઘણી બધી લંકાઓ લૂંટાઈ ગઈ હશે. એટલે અહીંયા જે બ્રેક મારવાની જરૂર છે કે સમજણ રાખવાની જરૂર છે એ સરકાર તરફથી આ છે કે એઆઈ નો એક જલ્દી એક સેલ ઉભો કરો.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કે અત્યારના સમયમાં જેટલો ઉપયોગ વધી રહ્યો છે તેટલો દુરુપયોગ પણ અત્યારે તો વધી રહ્યો છે. પાર્થોભાઈ, આ જ સવાલ આપને, કારણ કે ક્રાઇમના જે કેસમાં પણ અત્યારે સતત વધારો થયો છે. તમે મેં આની પહેલાં પણ આપણે એક ડિબેટ કરી હતી સાયબર ફ્રોડના કેસમાં જે સતત વધારો થયો હોય, અન્ય એઆઈનો ઉપયોગ કરીને પણ ક્યાંક ક્રાઇમ વધી રહ્યું છે. તો હવે લાગે છે કે એના દુરુપયોગ પણ વધી રહ્યો છે, તેના માટે પણ હવે પોલિસી બનાવવી એ બહુ જરૂરી છે તેમ? ચોક્કસથી યજ્ઞભાઈ, શૈશવભાઈની વાત મહદઅંશે હું અગ્રી કરું છું એમને, પણ 100% હું અગ્રી નથી કરતો. કારણ કે જો આપણે 140 કરોડનો દેશ છે, સરકાર ગમે એટલું કરશે, પણ જે માણસ છે એ માણસની વૃત્તિ જ ખરાબ હોય તો કશું જ ના થાય. અગર એને એનો ઉપયોગ દુરુપયોગ તરીકે જ કરવો હોય, જેલમાં પકડીને પૂરે ઠોકવા પડે ત્યાં એઆઈ કામ ના લાગે સાહેબ. એઆઈ લાકડી નથી બનવાનું. ક્યાંય કામ સર, જો તમે ગમે એટલી પોલિસીઝ બનાવશો, અત્યારે ઇન્ડિયાની અંદર સાયબર ક્રાઇમ માટે સારામાં સારી પોલિસી છે, પણ કેટલી ફોલો થાય છે, કેટલા 140 કરોડમાંથી તમે પણ ગિબલી ટ્રેન્ડની અંદર તમે પણ ફોટો બનાવીને મૂક્યો હશે, યસ ઓર નો? અને પછી તમે એમ કહો કે હું સિક્યોર છું કે નથી, તો એમાં કોઈ મતલબ બનતો નથી. કારણ કે જો જ્યારે તમે ટ્રેન્ડ ફોલો કરતા હો, ક્યાં તો તમે કોઈ વસ્તુ ફોલો કરવા જાઓ અને પછી તમે સરકારનો વાંક કાઢો કે કોઈનો પણ વાંક કાઢો કે આ તો સરકારે કશું કર્યું નહીં, પોલિસી બનાવી નહીં, પણ એ તો ઓપન ઇન્ટરનેટ છે. ઓપન ઇન્ટરનેટ પર તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકો છો, તમે વ્લોગ બનાવો છો, તમારો વ્લોગ તમે જ મૂકી રહ્યા છો. તો આ જ વસ્તુ છે કે એ હ્યુમનને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. સરકાર નિયમો બનાવે જ છે, પણ સરકારે તમે લો, હમણાં 24 અમુક થોડા ટાઈમ પહેલા જ આવ્યું હતું, એવું મેં સાંભળ્યું હતું અને જોયું પણ હતું કે પોલીસની મજાક ઉડાડી તો માર્યા, બરાબર? પણ એવી તો રોજે રોજ કેટલી થાય છે. આ તો ધ્યાનમાં અમુક આવી છે, બરાબર? તો એ જ વસ્તુ છે. હું તમને અટકાવું અહીંયા છે ને, એવું ના હોય. પહેલા વસ્તુ એ છે કે કાયદો હોવો જોઈએ. કાયદાનું પાલન ના થાય અને પાલન કરાવનારા કદાચ ઘણી વખત ભ્રષ્ટાચારનો શિકાર પણ બની ગયા હોય. કે બીજું એક કારણ એવું હોય કે ભાઈ ચલો જવા દઈએ, નથી કરવું, આળસ હોય, અને અથવા એ લોકોની અસમર્થતા હોય કે ભાઈ અમારી પાસે સ્ટાફ ઓછો પડે છે. પણ એનો મતલબ એવો નહીં કે આપણે કાયદો નહીં બનાવવાનો. એટલે એઆઈ માટે છે, એઆઈ નું તમારી પાસે અત્યારે એઆઈ નું મોટું વાવાઝોડું આવ્યું છે, આંધી ચાલી છે. તો એઆઈ ને સાયબર સેલ છે એનો જ એક પાર્ટ કે એની અંદર જ કોઈક મોટો એવો એઆઈ નો ડિપાર્ટમેન્ટ તમારે બનાવવો પડે કે જે ફક્ત ને ફક્ત એઆઈ થકી થતા ગુનાઓ છે એને પકડી અને જેર કરે અને એને પકડે અને એને સજા અપાવે. એટલે કોઈ પણ એવું ના થાય કે ભાઈ આ નથી થતું એટલે આપણે આમ ના થવા દઈએ, એવું ના ચાલે. તમારે કાયદા નવા બનાવવા પડે, નવા પોલીસ બી મૂકવા પડે, નવા તમારે એને લગતા એ લોકોને સાધન જે કઈ સામગ્રી આપવી પડે એ લોકોને આપવા પડે, એમને સુપર કમ્પ્યુટર આપવું પડે, તો એ પણ તમારે આપવું પડે પોલીસને. અને પછી ના થતું હોય, સરકારને ના થતું હોય તો સરકારને કહેવું તો પડે કે ભાઈ આ વસ્તુ નથી થતી. એમ ના ચાલે કે ભાઈ નથી થતું તો ચલો આપણે સ્વીકારી લઈએ. ના ભાઈ, એવું નથી. આ ટ્રાફિક સિગ્નલ તોડ્યું એટલું સહેલી વસ્તુ નથી. આની અંદર લોકોના મરણ મૂડી, જે શબ્દ માધુપુરા બેંક ઉઠી ત્યારે આ અસ્તિત્વમાં આવેલો શબ્દ છે, લોકોની મરણ મૂડીઓ ખાલી થઈ જાય છે. બિલકુલ તો એ મરણ મૂડીઓ થોડી ખાલી થઈ જવા દેવાય, એની ઉપર તો તમારે સખત પગલા લેવા પડે. પાર્થોભાઈ, ચોક્કસથી. જો શૈશવભાઈ, વાત સાચી છે, પણ તમે આપણી જે રિયાલિટી છે રિયાલિટી પણ તમારે એક્સેપ્ટ કરવી તો પડે જ. કારણ કે જો જ્યારે સાયબર રિલેટેડ કહેવાય ને કે GDPR જે છે યુરોપની અંદર છેલ્લા 15 થી 17 વર્ષથી આ સારી રીતે ચાલતો હતો, બરાબર? પણ એ જ વસ્તુ લાવતા હોવા છતાં કોપી પેસ્ટ જ કર્યું છે, બરાબર? છતાં પણ અગર ઇન્ડિયાને 20 વર્ષ લાગ્યા હોય એ વસ્તુ લાવતા ઇન્ડિયામાં, તો તમે એક્સપેક્ટેશન જે રાખી રહ્યા છો ને, અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખી રહ્યા છો, ટુ બી ઓનેસ્ટ ઓન ધેટ ફ્રન્ટ. એક્ઝેક્ટલી. એટલે એ સરકારની નિષ્ફળતા છે. તમે ક્યારના ત્યાં સુધી ફૂલ ચડાવતા હતા એટલે બરાબર છે. કેરી ઓન. તો એ જ વસ્તુ છે કે જ્યારે તમે અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખો ત્યારે તમે ગમે એટલું કરશો. જો સરકારની નિષ્ફળતા હું એમ એટલા માટે કન્સિડર નથી કર્યો કારણ કે એઆઈ ઇમ્પેક્ટ સમિટની અંદર આપણા જ માટે, આપણા જે નાના બિઝનેસ કહેવાય ને, એ નાના બિઝનેસ માટે સરકારે કહેવાય કે 65 રૂપિયા પર અવરના હિસાબે GPUs આપ્યા છે, જે એક સારી રીતે યુઝ કરશે એ લોકો. અને આપણે જે તમે કહો છો કે સુપર કમ્પ્યુટર આપવું, આજકાલ સુપર કમ્પ્યુટરની કોઈ વેલ્યુ નથી શૈશવભાઈ, કારણ કે અત્યારે ક્વોન્ટમ ચિપ્સ આવી ગઈ છે અને આપણે અત્યારે એના ઉપર કામ કરી રહ્યા છીએ, આપણે બનાવી રહ્યા છીએ ફ્રોમ અવર ઓન. હવે જયારે તમે ટ્રમ્પભાઈનું કીધું ને કે ટ્રમ્પભાઈએ એમ કીધું કે શું કહેવાય, એ પાણી અને વીજળી તમારા વપરાઈ રહ્યા છે, પણ તમે સામે એ વસ્તુ નથી જોઈ રહ્યા કે ઇન્ડિયાની અંદર સર્વમ AI LLM છે,
મોડલ્સ છે, એ બધા જ અલગ અલગ મોડલ્સ ઇન્ડિયાની અંદર ડેવલપ થઈ રહ્યા છે, ઇન્ડિયા દ્વારા ડેવલપ થઈ રહ્યા છે અને બેક્ડ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ છે. ઘણી બધી કંપનીઓ ગુજરાતની અંદર જ છે કે જે કંપનીઝ એઆઈ ડેવલપ કરી રહી છે. તો અગર એમ કહી દેશે ને કાલે સવારે ઉઠીને ટ્રમ્પ કે મેં $2,000 $5,000 કરી નાખ્યું એને યુટિલાઇઝ કરવાનું, ઇન્ડિયા પાસે એનું પોતાનું એ બનાવવા માટે થઈને જ અત્યારે સરકારે અડાપ્ટેશન માટે તમને આ બધું જ ઓપનલી આપેલું છે. બેકએન્ડની અંદર સરકારે પોલિસીઝ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ISO 42001 જે ગ્લોબલ સ્ટાન્ડર્ડ છે, જેને કહેવાય ISO 42001, જે બેઝિકલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય છે, જેના અંતર્ગત બધી કંપનીઓએ આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી જ પડશે અને એમાં સરકારનો પણ એક વાત મારે પણ આપણે પૂછવી છે. જો આપણે જે પણ કોઈ એઆઈની બાબત હોય કે પછી એની કોઈ પણ બાબત હોય, આપણે ટેકનોલોજીથી વ્યક્તિને રોકી શકતા હોઈએ તો કેટલું સારું. એ પણ કરવું જોઈએ ને તેની ઉપર પણ, કે એ પણ અત્યારે તો નથી પોસિબલ. યજ્ઞભાઈ પક્કાભાઈ, હવે જ્યારે ટેકનોલોજીની વાત આવી હતી ને ત્યારે આપણે પ્રાઇવસી ઉપર આવી ગયા હતા. અગર યાદ હોય તો તમને, જ્યારે સરકારે એવું કીધું હતું કે અમારે તમારા સિસ્ટમની અંદર આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે જે તમને પ્રોટેક્ટ કરશે, તો આપણે જ ના પાડી છે. હવે ટેકનોલોજી, જ્યારે તમે ટેકનોલોજી ફાઇટ કરવા જતા હો તો ક્યાંક તમારી પ્રાઇવસી પણ ક્યાંક કોમ્પ્રોમાઇઝ થશે. પણ લાગે છે કે આપણે લોકોને શીખવાડવા ને સમજાવવા જઈશું ત્યાં લોકો સમજશે તેમ? સમજવા તૈયાર જ નથી ને લોકો. આપણે ઇન્ડિયાના અંદર પ્રોબ્લેમ જ એ છે, આપણે એમને સમજાવવા જઈએ એ કહેશે કે તું જાને ભાઈ, મારું કામ થાય ને, મારે આ વસ્તુ કરવી છે તો હું કરીશ, મારે ટ્રેન્ડ સેટ કરવો પડે, નહીં તો મારા ભાઈબંધો મને એક્સેપ્ટ નહીં કરે કે ગિબલી ઉપર જે ફોટો ના બનાવ્યો તો મારા ભાઈબંધો મને એક્સેપ્ટ નહીં કરે. આ એક સાયકોલોજીકલ વોરફેર ટાઈપ કહેવાય આ વસ્તુ. તો એ સાયકોલોજીકલ વોરફેરને અટકાવવાની જરૂર છે. જેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે વાત કરી હતી કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન 8 એપ્રિલથી બંધ થઈ જશે. તો સરકારે એ વસ્તુ ઉપર કામ કરવી જોઈએ કે ઇન્ડિયાની અંદર જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની રહ્યા છે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રમોટ કરવા જોઈએ, જેનાથી આપણો ડેટા બહાર બી નહીં જાય અને આપણો ડેટા અંદર જ રહેશે અને એમાં ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડ પણ આપણે સેટ કરી શકીશું, જેના કારણે આ જે ગ્લોબલ ટ્રેન્ડ્સની પાછળ ગેલછાની જેમ દોડ્યા છે અને ડેટા આપણે આપી રહ્યા છે એ અટકાવી શકીશું. આ એક રીત છે કે ટેકનોલોજી આપણા ત્યાં જ બનાવીએ. ચાઇનાની અંદર વીચેટ છે, વોટ્સઅપનું અલ્ટરનેટિવ છે. ચાઇનાની અંદર કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ યુઝર નથી કરી રહ્યું, વિધાઉટ VPN એક્સેસેબલ જ નથી, તો કેમ ઇન્ડિયા ના કરી શકે? અગર ઇન્ડિયાની સરકારની પાસે એટલું છે, ઝોહો બધાએ લઈ લીધું છે અત્યારે, બરાબર, zoho.gov.in, અત્યારે બધાએ ઝોહોના જ મેલ્સ યુઝ કરવાના ચાલુ કરી દીધા છે ગવર્મેન્ટ સેક્ટરની અંદર, તો કેમ AI જે LLMs છે, સર્વમ છે, ત્યાં જે LLMs છે એને યુઝ કરવાનું ચાલુ ગવર્મેન્ટની અંદર પોતાનું લોકલ LLM કેમ નથી બનાવી રહ્યા એ લોકો? તો એ બધી વસ્તુઓ ઉપર એકચ્યુઅલીમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. તો આપણે ટેકનોલોજી થ્રુ ટેકનોલોજીને ફાઇટ કરી શકશું. સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર એ લોકોની પાસે LLMs છે, પણ એ LLMs ઇન્ડિયાના નથી. એ LLMs જે છે એ બધા બહારના જે LLM છે, જે AI છે, ChatGPT કે કઈ બી લઈ લો, તો એ વસ્તુઓ ત્યાં એ લોકો યુઝ કરી રહ્યા છે અને એ લોકો અત્યારે યુઝ કરીને ટ્રાય કરી રહ્યા છે પકડવાનું. પણ સાયબર ક્રાઇમ એક એવો ક્રાઇમ છે જેની અંદર hundreds and thousands of layers છે અને વર્કફોર્સ ઓછી છે. વર્કફોર્સની અંદર તો હું શૈશવભાઈ તમારી સાથે છું, કારણ કે વર્કફોર્સ છે જ નહીં એમની પાસે ક્વોલિફાઈડ. તો એ જ વસ્તુ છે કે ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ એ લોકો શું કહે છે ખબર છે કે તમે બીટેક CSE લાવો, અને બીટેક CSE ને પાસે સાયબર સિક્યોરિટીનો નોલેજ ના હોય, જે એકચ્યુઅલ માણસ સાયબર સિક્યોરિટીની અંદર કામ કરી રહ્યું છે, જે લોકો ભણી રહ્યા છે, જે બાળકો ભણી રહ્યા છે, એના ઉપર લાવવાની જરૂર છે. અને એ કરશે એ સરકારની અંદર પ્રોસેસ. એક વસ્તુ એડ કરીશ, 11,000 પ્રાથમિક શિક્ષકોને હાયર કરવામાં સરકારને 3 વર્ષ લાગ્યા, તો 700 સાયબર એક્સપર્ટને હાયર કરવામાં 2 વર્ષ થાય, એમાં કઈ નવાઈ નહીં. જી બિલકુલ સાચી વાત છે. શૈશવભાઈ, શું કહેશો કે આપણે લોકોને ક્યાંક સમજાવીશું, પરંતુ ક્યાંક લોકો સમજશે ખરી? કારણ કે મેં હમણાં જ એક શો કર્યો હતો ને કે મેં ચર્ચા પણ કરી હતી મારા એક જે જાહેર જનતાની જોડે જે ચર્ચા થઈ તેમાં, ત્યારે એક વ્યક્તિએ બહુ સરસ કહ્યું કે તમે ગમે તેવું સમજાવશો તો ત્યાં સામેવાળો વ્યક્તિ એમ જ કહેશે કે આ માથાનો માનવી બધું જ કરી શકે છે, અને એ પ્રમાણે ક્યાંક એ વસ્તુ લાઈન જ્યારે મૂકી દેશે ને ત્યારે તમે કંઈ નહીં કરી શકો. એ બાબત તેમણે પણ કહી હતી. આ તમે પણ કરી દો, જોઈ રહ્યા છો તેને? આ કેવું છે, આપણી પ્રજાને આપણે બધા હાર્યા રહીએ, વાર્યા ના રહીએ. બિલકુલ. એટલે તમને જયારે લાફો પડે ત્યારે જ ખબર પડે. અહીંયા છે ને જ્યાં સુધી, એટલે મારો પોઈન્ટ એ જ હતો
સરકાર જે કરી રહી છે બધું બરાબર કરી રહી છે, એના ડેવલપમેન્ટ માટે બધું અહીંયા જ આવવું જોઈએ, બધું આપણી પોતાની પાસે હોવું જોઈએ. હમણાં કંઈક ચાઇનાની બધી સાઇટો બંધ કરી, કેમેરામાં તો અહીંથી છેક પાકિસ્તાન સુધી બધું જતું હતું, આપણા બધા રસ્તા બધું. અને હજી આપણે ગૂગલ મેપનું બધું લોકેશનો ચાલુ રાખીએ છીએ, એટલે આપણે કે અત્યારે હું ઘેર બેઠો છું, મારી ક્યાંક કારખાને બેઠો છું, કોકને ત્યાં બેઠો છું, બધાને બધી ખબર પડતી હોય છે. એટલે હજી આપણી ઘણી બધી પ્રાઇવસી આપણી કોમ્પ્રોમાઇઝ થયેલી છે. ઘણા બધા આપણે સેટેલાઇટ ચડાવવાના બાકી છે, અને આખી આપણી પોતાની સિસ્ટમો આપણે અહીંયા ડેવલપ કરવી પડે. અને આ ના કરીએ તો આપણે ઘણી બધી તકલીફો, આપણે અત્યારે જે યુદ્ધના પ્રકારો બદલાયા છે ને, હું દરેક ડિબેટની અંદર આજકાલ હું યુદ્ધનો પ્રકાર દેખાડું છું, જેથી કરીને ક્યાંક કોક જોતું હોય ને તો એને બત્તી થઈ જાય કે આ કંઈક અહીંયા બી અટકવું પડશે, અહીંયા પણ અટકવું પડશે. આપણે એવું કર્યું છે કે અત્યારે દરવાજા ખુલ્લા મૂકીને એકવાર પહેલા નોલેજ લઈ લો ને પછી આપણું પોતાનું કરો. આઈ થિંક સારી એક સ્ટ્રેટેજી છે, પણ જે આપણું પોતાનું બનાવવાનું છે ને ત્યાં વધારે સ્પીડ અપ કરવાની જરૂર છે, ગિયર અપ કરવાની જરૂર છે. અચ્છા, આપણું માઇન્ડસેટ છે ને એને આપણે ઓળખીએ છીએ, બહારના ઓળખવામાં વાર કરે છે. એટલે એક નાનકડી ક્યાંક છે ને કોઈ બી જે બી સેટઅપ કરો ને એમાં થપ્પડ પડે ને એવું ગોઠવો તો પેલો સીધો ચાલશે. બિલકુલ સાચી વાત છે. શૈશવભાઈ, પાર્થોભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એઆઈના ઉપયોગમાં તરલ ભારત તો ક્યાંક અવ્વલ જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે દરેક લોકોએ તેના ઉપયોગ અને દુરુપયોગ પણ એટલા જ જાણવા જરૂરી છે અને સમજવા પણ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે હવે કેવી રીતે લોકો જાણે છે અને સમજે પણ છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.